બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। કલેક્ટરની ધગસ જગ મશહૂર ખરાદી કસબ પર હાથ જમાવ્યો। છોટાઉદેપુર સદનસીબ છે આ આદિવાસી જિલ્લાને વર્તમાન અને એમની અગાઉના જે કલેક્ટર મળ્યા તેઓ લાટ સાહેબ નહીં પરંતુ આમ આદમીના કલેક્ટર હતા। હાલના કલેક્ટર શ્રીમતી ગાર્ગીબેન દીવાને ખાસ નહીં પણ દીવાને આમના કલેક્ટરની પરંપરા આગળ ધપાવી રહ્યા છે। ગાર્ગીબેન ખૂબ સરળતાથી આમ જનતા સાથે સંવાદ સાધી શકે છે। એકદમ ધરાતળના અમલદાર હોવાથી લોકો સરળતાથી અને સંકોચ વગર એમને મળી શકે છે। સરદાર પટેલ સાહેબ ભારતીય સનદી સેવાની કેડરના ઘડતર પાછળ વહીવટી તંત્ર છેવાડાના માનવીનું સેવક બને એ કલ્પના સેવી હતી જે તેઓ સાકાર કરી રહ્યા છે। સંખેડાનું ખરાદી કામ મુલ્ક મશહૂર છે। એમનું સમયના પ્રવાહો પ્રમાણે અદ્યતનીકરણ કરવામાં આવતા એની નિકાસની માંગ ઊભી થઈ છે અને વધી રહી છે। ખાસ કરીને ઘરને ભવ્યતા આપતું રાચરચેરું એટલે ફર્નિચર સંખેડામાં બને છે અને સંખેડા ફર્નિચરની શાન અદ્ભુત છે। પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એમને પ્રોત્સાહનથી સંખેડાના ખરાદી ઉદ્યોગને જીઆઈ ટેગ મળેલો છે। કલેક્ટર ગાર્ગી જઈને સંખેડાની મુલાકાત દરમિયાન આ ઉદ્યોગ હેઠળ ફર્નિચર અને કલાત્મક ચીજ વસ્તુઓના નિર્માણની કામગીરી ઊંડો રસ લઈ નિહાળી હતી। તેઓએ જ્યારે કારીગર પાસે બેસી જઈ આ કસબ પર હાથ અજમાવ્યો ત્યારે ઉપસ્થિત સૌ આ ઉચ્ચ અધિકારીની ધગસની ઉત્સુકતાને જોઈ અહોભાવથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા। કોઈ કલેક્ટરે અગાઉ આટલા રસપૂર્વક ખરાદી કળાનું નિરીક્ષણ અને જાતે રંગકામ કર્યું નથી એટલે કલેક્ટર સાહેબે વર્કશોપની મુલાકાત લીધી હોય એવો આ લગભગ જિંદગીનો પહેલો પ્રસંગ હતો। ખરાદી ફર્નિચર ઉદ્યોગ એક આગવો ઉદ્યોગ છે। સંતના વરદાનથી સંખેડાના સુથાર મિસ્ત્રી પરિવારોને આ અદ્ભુત કસબ હાંસલ થયો છે। આ ઉદ્યોગને ઋણથી કેટલીક મુશ્કેલીઓ પણ છે ત્યારે કલેક્ટરની મુલાકાતથી હુનરમંદો પ્રોત્સાહિત થયા છે અને મુશ્કેલીઓના વ્યાજબી નિરાકરણની આશા બંધાઈ છે।